વિરમગામના વણી ગામના પરા વિસ્તારમાં આવેલી આંગણવાડી કેન્દ્ર 2 છેલ્લા 2 વર્ષથી જર્જરિત હાલતમાં હોવાથી બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ભયજનક સ્થિતિને કારણે આંગણવાડી હાલ ભાડાના રહેણાંક મકાનમાં કાર્યરત છે, પરંતુ પૂરતી જગ્યા ન હોવાને કારણે બાળકોને ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડે છે। હાલમાં આંગણવાડીમાં 25 જેટલા બાળકો ઝાડની છાયામાં ગરમી અને તડકા વચ્ચે પૂર્વ પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યા છે। આંગણવાડી 2 વર્ષથી જલજીરા થઈ હતી, કોઈ જવાબો આપતા નથી। બધી જગ્યાએ તપાસ કરી, જ્યાં કીધું કે આ આરએમડી મેં ઓફિસમાં તપાસ કરી, નરેગામાં તપાસ કરી, તો કે અમારામાં નથી। બધી જગ્યાએ તપાસ કરતા 2 વર્ષથી આવા છોકરાઓને બહાર બેસાડી છે। તો શું આ અધિકારીઓ કેમ 2 વર્ષથી અત્યારે તો ક્યાં ભણે છે? કોઈ જાય બાદ બહાર બેસાડીને અભ્યાસ કરાવી। મારું નામ ચાવડા રામભાઈ મોહનભાઈ વણી। અહીંયા બાલ મંદિરમાં લગભગ 25થી 30ની સંખ્યામાં બાળકો રોજ આવે છે। લગભગ 1.5-2 વર્ષથી અહીંયા જ બાલ મંદિર ચલાવે છે। અમે વારંવાર રજૂઆત કરી, બધે રજૂઆત કરી, કોઈ સાંભળવા તૈયાર નથી, કોઈ જવાબ આપતું નથી। એટલે ના છૂટકે અમારે અત્યારે મીડિયામાં આપવું પડ્યું છે। વણી ગામમાં આંગણવાડી 2માંથી ત્યાં આંગણવાડી પડવાની શક્યતા હોવાથી જસીબેન એક કાર્યકર્તા છે, એ ભારે મકાનમાં અત્યારે આંગણવાડી કેન્દ્ર ચલાવે છે। ત્યાં આગળ કોઈ બેસવાની સગવડતા નથી। ત્યાં સમગ્ર રાજ્યમાં અત્યારે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો ચાલી રહ્યા છે, ત્યારે એક વિરમગામ તાલુકાની અત્યારે વરવી વાસ્તવિકતા સામે આવી છે। વિરમગામ તાલુકાનું અત્યારે હું તમને દેખાડવા માંગીશ કે વિરમગામ તાલુકાનું જે વણી ગામ છે, અહીંયા નવાપરા વિસ્તાર આવેલો છે। નવાપરા વિસ્તારમાં અત્યારે આંગણવાડી જે કેન્દ્ર 2 છે તે છેલ્લા ઘણા સમય થી જર્જરિત હાલતમાં છે, અને આપ જોઈ શકો છો જેમ કે અત્યારે એક ગામમાં જ ભાડાના મકાનમાં અને ખુલ્લી જગ્યામાં જે આંગણવાડી જે બાળકો છે તે અત્યારે ભણવા મજબૂર બન્યા છે। પ્રાથમિક શિક્ષણ પહેલાં અમને આપવામાં આવતું હોય છે। અહીંના જે કાર્યકર છે તે છેલ્લા 2 વર્ષથી અત્યારે ગામ લોકો પણ જર્જરિત આંગણવાડીના કારણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ 2 વર્ષથી જર્જરિત આંગણવાડી છે નવી ન બનતા છેલ્લા 2 વર્ષથી અત્યારે આપ જોઈ શકો છો ભાડાના મકાનમાં અત્યારે આંગણવાડી ચલાવવાનો અત્યારે આ નોબત આવી છે। અને જે બાળકો છે અને વાલીઓ છે અત્યારે ખાસ સરકાર પાસે જે રજૂઆત કરી રહ્યા છે કે 2 વર્ષ વીતવા છતાં જે આંગણવાડી જે છે તે હજી બનવા પાત્ર નથી। ગામના અનેક જે આગેવાનો છે, સામાજિક રાજકીય આગેવાનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હાલ અત્યારે શિક્ષણના જે વાત કરીએ તો અત્યારે ભાડાના મકાન અને ખુલ્લી જગ્યામાં અને તડકા નીચે એકમાત્ર જે વૃક્ષ છે તે અત્યારે તડકાનો અત્યારે છાયાનો સહારો બન્યો છે, અને અત્યારે આ બાળકો જે છે તે અત્યારે હાલ ભણવા મજબૂર બન્યા છે। પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વણી, વિરમગામ।